અમારી પાસે બસ કમળ નથી લુક કમ્પ્લીટ કરો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આજે હું બતાવીશ કે આખો દિવસમાં અમે શું કરીએ છીએ, શું શૂટ્સ કરીએ છીએ અને મસ્ત મજાનો લક્ષ્મીમાંનો લુક આજે અમે કરવાના છીએ. તો સ્टे ट्यून विद अस. तो मीटिंग खत्म करके मैं निकल पड़ी हूँ अपने नेक्स्ट शूट की ओर. लेट हो गया है तो कार में ही हम अपना मेकअप कर लेंगे. तो गाइज वी आर रेडी અને આપણે સખત લેટ છે 1.5 કલાક, પણ હવે આપણે પહોંચી ગયા છીએ. સ્ક્રિપ્ટ રેડી છે એટલે આપણને એટલી વાર નહીં લાગે શૂટ કરતા. ફટાફટ આપણે બતાવી દઈએ દેન પછી નેક્સ્ટ શૂટમાં જઈએ. તો હી ઇઝ પ્રથમ. બહુ જ હેલો, બહુ જ અમેઝિંગ વિડીયોગ્રાફી અને એડિટિંગ કરે છે. ક્યુટી છે અમારો. હાય ગાઈસ. નહીં ચાલુ જ બોલવું પડશે. અમે લોકો કંટાળી ગયા જ કરીએ છીએ. એ તો છે જ. સખત આજે પણ અમદાવાદમાં ટ્રાફિક છે. જે જગ્યાએ ફિલ્મ ફેર નહીં કન્ટિન્યુ બોલ હવે. ના હવે બોલ. ફિલ્મ ફેરના કારણે છે ને ટ્રાફિક વધી ગયું છે. સખત બહુ જ લેટ થઈ રહ્યું છે દરેક જગ્યાએ પહોંચવામાં. અમને ભૂખ લાગી ગઈ છે સખત વાળી. એટલે મેં બોલે તો વડાપાવ ઓર્ડર કરી દીધા છે. એટલે અમે જે જગ્યાએ પહોંચીશું ને એવા સીધા વડાપાવ પણ આવી જશે. સ્ક્રિપ્ટ પણ રેડી જ છે. અમે પણ રેડી છે. સેમ સાડી પહેરવાની છે. ખાલી 10 સુધી મોન્ટેજ પતાવી દેજે. ફટાફટ હવે પતાવી દઈશું. અડધો કલાક થશે. મસ્ત કોન્ટેન્ટ વિચારે છે. તમને બધાને જોવાની બહુ મજા આવશે. તો અમારા વડાપાવવાળા જે ભાઈ છે ને એમને 17 મિનિટમાં પહોંચશે ને અમે લોકો 18 મિનિટમાં. હવે કોમ્પિટિશન એ છે કે કોણ વહેલા પહોંચે છે. ઓર્ડર આવી ગયો છે અમારો. અમે હજી 9 મિનિટમાં પહોંચીશું. હંગરી. અમે કરી રહ્યા છીએ કબીર વર્લ્ડનું શૂટ અને હું જ્યારે બી કરવા ચાહું છું ત્યારે અહીંયાથી હું લઈ જઈશ આ બધું. તો કબીર વર્લ્ડનું મસ્ત શૂટ અમે કરી દીધું છે. પ્રથમ હવે એની કેબ બોલાઈ રહ્યો છે, મારી કેબ આવી રહી છે અને હવે અમે જોરદાર લુક કરવા જઈ રહ્યા છીએ. યુ આર એક્સાઇટેડ? શું લાગે છે અમે સારું કરીશું કે નહીં? સાચું કહેવાનું ઓફકોર્સ. ખોટું લાગશે. એનું કેવું એમ જ છે કે અમે બહુ જ સરસ કરીશું, જોરદાર થશે. માય ઓલ ટાઈમ ફેવરેટ. સો અમે આવી ગયા છે બી પરફેક્ટ સલૂનમાં, જે મારું ફેવરેટ સલૂન છે. એન્ડ હિયર ઇઝ માય ફેવરેટ બ્યુટિશિયન જલ્પા પારેખ. હેલો મેમ. હાય. તો ધનતેરસ પર અપલોડ કરવા માટે, ધનતેરસને અમેઝિંગ બનાવવા માટે અમે લક્ષ્મીમાંનો લુક ક્રિએટ કરીએ છીએ વિથ માય ફેવરેટ બ્યુટિશિયન જલ્પા પારેખ, માય ફેવરેટ દીદી એન્ડ માય મોસ્ટ સપોર્ટિંગ પર્સન એવર. તો સ્ટે ટ્યુન વિથ અસ. અમે પ્રિપેરેશન હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બસ હવે મેકઅપ સ્ટાર્ટ થાય છે, પછી જ્વેલરીઝ એન્ડ સાડી એન્ડ પછી ફાઇનલ લુક. યસ. તો અમે લુક માટે બીજા સેકન્ડ ફ્લોરના સેટઅપ ઉપર આવી ગયા છે. અહીંયા મેકઅપ જસ્ટ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. હવે અમે લેન્સ પહેરીશું. લેન્સ પહેરવા પડશે આના માટે. યસ. કયા કલરના? કયો કલર છે? લેન્સ ઇઝ અ ફ્રેશ લુક, વન ડે યુઝ, ગ્રે. ઓકે, ધીસ સેટઅપ. હાઈ. લેન્સ પહેરાવવાની પણ એક ટેકનિક હોય છે. જો સામેવાળું જે બ્યુટિશિયન છે એને લેન્સ પહેરાવતા ના આવડે તો પાછું આઈઝ બી આપણી બર્ન થતી હોય છે. પણ દીદીએ મને એટલા ઇઝીલી લેન્સ પહેરાવી દીધા. મને સહેજ પણ ઈચિંગ નથી થઈ રહ્યું એની અંદર. હું છેલ્લા 5 વર્ષથી જલ્પા દીદી જોડે જ મેકઅપ કરાવું છું. મારા સ્કિન માટે શું યુઝ કરવું, કઈ પ્રોડક્ટ યુઝ કરવી એમને પૂછીને જ હું લઉં છું. મારે મેકઅપ, સ્કિન કેર બધું જ એમના જોડેથી. તો એટલું પરફેક્ટ રહે છે ને એમનું સજેશન મારી સ્કિન માટે. એ બધી જ વસ્તુ પરફેક્ટ સજેસ્ટ કરે મને. પહેલાં બહુ જ પિમ્પલ્સ હતા મારા ફેસ પર, પણ હવે તમે જોઈ શકો છો કે બહુ જ મિનિમલ છે. તો એ એમના લીધે જ છે, એમની કેરના લીધે જ છે. સો લેટ્સ સ્ટાર્ટ ધ મેકઅપ. તમારે પણ મેકઅપ શીખવો હોય આ ટાઈપનો તો જલ્પા દીદીની બેચ પણ ચાલે છે. અડેલાજમાં એમનું સલૂન છે, તો તમે ત્યાં આવી શકો છો અને શીખી શકો છો. અમે લોકોએ 6 વાગ્યાથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી અને 11 વાગે અમારું શૂટ પત્યું હતું. દેન વાઇન્ડ અપ કરતા તો 12 વાગી ગયા હતા. મેકઅપ ઇઝ રેડી અને હવે અમે કોસ્ટ્યુમ્સ પહેરીશું. સો ડ્રેસઅપ ઇઝ રેડી. હેર એન્ડ જ્વેલરી બંને ખાલી બાકી છે. ફટાફટથી અમે લોકો રેડી થઈ ગઈએ. એન્ડ બસ અમારી પાસે કમળ નથી એન્ડ એ લુકને થોડું વધારે ચેરી ઓન ધ કેક બનાવવા માટે, બટ અમે બ્લિંકિટમાં સર્ચ કરીએ છીએ જો મળી જાય તો. સો ધ વેરી લવલી જ્વેલરી, બ્યુટીફુલ. ધ હોલ મહેનત જલ્પા દીદીની છે બધી જ વસ્તુ અરેન્જ કરવામાં. શી ઇઝ વેરી હાર્ડ વર્ક.
ઓકે એમને હાથમાં પેઇન છે, એમને શરદી થઈ ગઈ છે અત્યારે. સ્ટીલ અમે લોકો અત્યારે 9 વાગ્યા છે, અમે લોકો અત્યારે થઈ જશે. સો લુક ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. બસ અલતો લગાવવાનો બાકી છે, હેરસ્ટાઈલ કરવાની બાકી છે અને આઈઝમાં પેલા જે ડોટ્સ કરવાના હોય એ બાકી છે. ये है मेरी प्रीटी ज्वेलरी. ધીસ ઇઝ ધ બિહાઇન્ડ ધ સીન, એકચ્યુઅલ બિહાઇન્ડ ધ સીન. કેવા નાટકો થાય. લક્ષ્મી માતા ઓન રેમ્પોક. નો સોરી. તો અહીંયા અમે સેટઅપ માટે થોડું રિસर्च કરી રહ્યા છીએ कि આ साइड સારું આવશે कि पहली साइड. लेट्स सी. लुक प्रॉपर करने के लिए थोड़ा एक्स्ट्रा ड्रैपिंग कर रहे हैं हम यहाँ. और क्या आपको ये पता है कि सेफ्टी पिन्स लगाने की भी एक टेक्निक होती है और वो भी जो प्रॉपर जो प्रो मेकअप आर्टिस्ट होते हैं ना उनको ही आती है. वी आर रेडी ऑलमोस्ट. कुछ ही पल के देर है अभी. मोस्ट लुक फाइनल लुक के लिए बस कुछ ही पल का आपको इंतज़ार करना पड़ेगा. वी आर रेडी. हम लोगों ने एंड टाइम पे शूट प्लान किया था तो वी डोंट हैव मुकुट, तो दिस लुक सो प्रिटी. इससे लुक आ रहा था थोड़ा लक्ष्मी माँ जैसा कि थोड़ा डिवाइन लुक आए, तो ये बेस्ट था हमारे लिए कि लुक क्रिएट हुआ इससे. एनसी आप देख सकते हो कि ये कितना प्रिटी लग रहा है. हम लोगों ने और भी ट्राई किया कि हम और क्या क्या कर सकते हैं जिससे लुक बेटर बन सके, बट लास्ट में हमने यूज़ तो वही किया क्योंकि वो बहुत ही प्रिटी लग रहा था और उससे ही थोड़ा लुक आ रहा था. एंड સાચું કહું તો મને બહુ જ ગમ્યું આ લુક. લુક રિવીલ. પગ દેખાડો. This is the final look. આઈ લવ ઇટ. અને અહીંયા પણ અમારે સેટઅપ માટે બી મહેનત ચાલી રહી છે. મસ્ત થવાનું છે. સો વી આર રેડી વિથ સેટઅપ. કોઈ પણ કામ પરફેક્ટ તો જ બને છે જો આપણી જોડે બેસ્ટ ટીમ હોય અને બેસ્ટ કેમેરા ટીમ, બેસ્ટ મેકઅપ ટીમ, બેસ્ટ PR ટીમથી આ બહુ જ સરસ લુક ક્રિએટ થઈ ગયું છે. તમે જોઈ જ શકો છો. સરસ મજાના અમેઝિંગ ફોટોઝ તમે મારા ઇન્સ્ટા આઈડી પર જોઈ શકો છો, નિશા જાની _ પર. એની અંદર બહુ જ સરસ મજાનો વિડીયો પણ અપલોડ કરેલો છે, મિની બ્લોગ પણ છે અને ફૂલ બ્લોગ તો તમે અત્યારે જોઈ જ રહ્યા છો. તો ગાઈઝ બહુ જ સરસ મજાનું શૂટ અમારું થઈ ગયું છે અને અમે વાઇન્ડ અપ કરી રહ્યા છીએ. મારી ભૈયા ભાભી ઇઝ હિયર ઓલ્સો. હવે हम लोगों को रैप अप कर रहा चाहिए. तो गाइस हम लोगों ने मैंने ये सब मेकअप शेकअप रिमूव कर दिया है और अभी हम यहाँ पे डोसा खाने के लिए आए हैं. मैं, मेरी भाभी और मेरे भाई. टेस्ट करके बताते हैं गाइस कैसा है. दिस इज़ एक्चुअली यमी. મસ્ત મજાના ડોસા ને બધું ખાઈને હવે સખત ઊંઘ આવી છે અમને. એટલે હવે હું મામાના ઘરે જઈને સૂઈ જઈશ કેમ કે મારે સવારે અર્લી મોર્નિંગ શૂટ છે જે અમદાવાદમાં જ છે, એટલે હું અહીંયા તો થઈ જઈશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.